એક તરફ અમરેલીના જિલ્લાના તાપમાનમાં વધારો રહ્યો છે અને હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે આ ગરમ તાપમાનમાં લોકોને લીંબુ શરબત અને લીંબુ સોડા કે શેરડીના રસમાં પણ લીંબુનો ઉપયોગ થતો હોય છે કે પછી અન્યમાં લીંબુનો વધારે ઉપયોગ કરતા હોય, ત્યારે ગરમીના રક્ષણ માટે પરંતુ બાબરા શાક માર્કેટમાં લીંબુનો ભાવ સાંભળતા જ ગરમી લાગી જાય તેવો ભાવ છે। હાલ બાબરા શાક માર્કેટમાં રિટેલ 1 કિલોના ભાવ 200 રૂપિયા છે, જેની આસપાસ વેચાઈ રહ્યો છે। ત્યારે હાલ ગૃહિણીઓનું બજેટ પણ લીંબુના ભાવથી ખોરવાઈ ગયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। અત્યારે જે લીંબુની આવક બહુ ઓછી છે એની હિસાબે અત્યારે થોડાક ભાવ છે ઉનાળાની હિસાબે 140 થી 50 છે અને લીંબુ અહીંયા બાબરાથી અમરેલીથી આજુબાજુ ખંભાળાના છે, કરિયાણાના છે, આજુબાજુ ગામડાના જે બધી આવક છે ને લીંબુની આવક થોડીક ઓછી છે અને બાકી અમરેલીથી છે, ભાવનગરથી જે ઘટ છે એની હિસાબે અત્યારે ત્યાંથી મગાવીએ ઘટ પડતી હોય તો। અને લીંબુ અત્યારે ઉનાળાની હિસાબે તો જનરલી ભાવ હોય જ, કારણ કે લીંબુની આવક ઓછી હોય એની હિસાબે। હાલ અત્યારે જે રમજાન મહિનો હાલે છે, ઉનાળો છે, ગરમી છે, એની હિસાબે લીંબુ શરબતની હિસાબે આવક ઓછી હોય તો લીંબુના ભાવ અત્યારે જનરલી જે રનિંગ બજાર કરતાં અત્યારે ઊંચા જ હોય જનરલી, કારણ કે લીંબુની અત્યારે આવક એટલી બધી હોય નહીં તો એની હિસાબે લીંબુના ભાવ અત્યારે વધારે હોય છે। અહીંયા 140-50 હોય તો બસ બજારમાં 200-220 રૂપિયા જેવું લેતા બહુ રિઝનેબલ ભાવ લેતા હોય છે।